સ્વાગત છે તમારું મારી ચેનલ પિન્ટુ કિચન રેસીપીમાં। આજે હું તમારા માટે લઈને આવી છું છોલે ચણા મસાલાની એકદમ યુનિક રેસીપી, જેમાં આપણે ફક્ત ગ્રેવી કરીને ચણા બાફીને ડાયરેક્ટ એને આપણે વઘારી દઈશું અને એનો ટેસ્ટ એકદમ લાજવાબ અને એકદમ યુનિક આવશે, તમને બહુ જ ગમશે। તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી। તો આપણે એના માટે પેનની અંદર 3 થી 4 ચમચી તેલ લઈ લઈશું અને ખડા મસાલામાં લાલ મરચાં, તમાલપત્ર, જીરું, તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ અને આપણે તેલ ગરમ થાય એટલે અંદર એડ કરી દઈએ અને સારી રીતે તેલની અંદર આને આપણે સાંતળી લઈશું। પછી તેમાં 2 મોટી કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું। આ રીતે મોટું કટિંગ રાખવાનું છે અને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવી લઈએ। પછી આપણે ટામેટા 2 મોટા લીધા છે, 8 થી 10 લસણની કળી, આદુના થોડા ટુકડા અને લીલા મરચાં। ડુંગળી આપણી થોડી સોફ્ટ થાય એટલે આ બધું જ આપણે અંદર એડ કરી લેવાનું, એક સાથે જ આપણે બધું એડ કરવાનું છે અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા પછી તરત જ આપણે બીજા મસાલા એડ કરીએ તો હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું આપણે આ સબ્જીના માપ પૂરતું જ રાખવાનું છે। પછી આને ઢાંકીને આપણે 8 થી 10 મિનિટ સુધી ચડવી લઈશું। 8 થી 10 મિનિટ પછી જુઓ આપણી સબ્જી ચડીને એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આ સબ્જીને આપણે મિક્સર જારની અંદર ગ્રેવી કરી લઈએ। પછી આપણે એક પેનની અંદર તેલ લઈ લઈશું। તેલ મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું લીધું છે, તેમાં જીરું એડ કરી લઈએ। જીરું આપણું સતળાઈ જાય એટલે આ રીતે મેં 2 ડુંગળી નાની કટિંગ કરીને લીધી છે અને આ ડુંગળી આપણે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય, બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે ચડવાની છે। લગભગ 6 થી 7 મિનિટ થશે ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લઈએ। તો એક બાઉલની અંદર આપણે 2 ચમચી દહીં મોળું લઈ લઈશું। ચણા મસાલાનો જે મસાલો આવે છે એ આપણે 2 ચમચી લઈ લઈએ। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર આપણે 1 ચમચી જેટલું લઈ લઈએ। સારી રીતે આને આપણે દહીંની અંદર મિક્સ કરી લઈએ અને આની પેસ્ટ બનાવી લઈએ। આપણે અહીંયા 2 થી 3 ચમચી પાણી એડ કરીશું અને પાણી એડ કરીને થોડી પેસ્ટને ઢીલી કરીશું। તમે જુઓ આ રીતે આપણે પેસ્ટ બનાવીને આને સાઈડમાં રાખી દઈશું। હવે આપણી એક બાજુ આપણી ડુંગળી પણ એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે, એનો કલર ચેન્જ થઈ ગયો છે। તો જે ગ્રેવી કરી છે એ ગ્રેવીને આપણે એડ કરી લઈએ। ગ્રેવીને એડ કર્યા પછી સારી રીતે આને મિક્સ કરી અને આપણે ચડવા દઈશું। જુઓ ધીમે ધીમે આપણી ગ્રેવી ચડશે એટલે તેલ છૂટીને ઉપર આવી જશે। હવે સાઈડમાં મેં અહીંયા ચણા પૂરી રાત માટે પલાળીને રાખ્યા હતા અને એને 3 થી 4 સીટી આપણે લગાવીશું એટલે બફાઈને મસ્ત તૈયાર થઈ જશે। જો આપણા ચણા એકદમ મસ્ત બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણી ગ્રેવીમાં જુઓ તેલ છૂટીને આવી ગયું છે, તો આપણે બધા ચણા આપણે એડ કરી લઈએ અને સારી રીતે આને મિક્સ કરી લઈશું। ચણા એડ થઈ જાય એટલે આપણે આને ચડવવાના નથી, પણ જે આપણે દહીંના અંદર જે મસાલા એડ કરેલા છે તે ગ્રેવીને એડ કરી લઈએ અને ગ્રેવી સારી રીતે એડ કરી અને આને આપણે મિક્સ કરી લઈએ। તમે આ રીતે આ ચણા મસાલાની સબ્જી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી બને છે અને તમને મજા આવશે। આમાં આપણે ચાની ભૂકી કે કંઈ નાખવાની જરૂર નથી, એકદમ યુનિક સ્વાદ આવશે। અને આપણે 1 ચમચી ખાંડ પણ એડ કરી લઈએ જેથી આપણી ટામેટાની ખટાશ હોય તો એનું બેલેન્સ જળવાઈ રહીએ અને આપણી સબ્જી એકદમ સ્વાદિષ્ટ થાય। તમે જુઓ ગ્રેવી કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે, એકદમ યુનિક અને તમને ખાવાની પણ બહુ મજા આવશે, સ્વાદ પણ આનો બહુ જ મસ્ત આવે છે। હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું। 5 થી 6 મિનિટ ઢાંકીને આપણે ચડવા દઈશું એટલે આ તેલ છૂટીને ઉપર આવી જશે। જો 5 થી 6 મિનિટ પછી આપણે ચેક કરીએ એકદમ મસ્ત આપણી સબ્જી ચડી ગઈ છે અને તેલ છૂટીને ઉપર આવી ગયું છે। હવે લાસ્ટમાં આપણે આની અંદર કસૂરી મેથી એડ કરીશું। કસૂરી મેથી જો ના હોય તો તમે નહીં કરો તો પણ ચાલશે, પણ કસૂરી મેથીની જે ફ્લેવર આવે છે બહુ જ મસ્ત આવે છે। હવે 2 મેં કટિંગ કરેલા લીલા મરચાં એને આપણે આ રીતે સ્લાઇસ કરીને ઉપર એડ કરી દેવાના અને નાનો એક ટુકડો આદુની આપણે સ્લાઇસો કરી દઈશું। કોથમીર આપણે સારા એવા પ્રમાણમાં એડ કરી સારી રીતે આને મિક્સ કરી અને આપણી સબ્જીને આપણે સર્વ કરીશું।
તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ.